શું તમે પણ ગુંદાનું શાક આ જ રીતે બનાવો છો? તો 500 ગ્રામ ગુંદાને પાણીથી ધોઈ અને કપડાથી કોરા કરી લઈએ. પછી ટોપીનો ભાગ કાઢીએ અને દસ્તાથી એક કટ આપી દઈએ અને બીનો ભાગ કાઢી લઈએ. પછી વાડકીમાં હળદર અને મીઠું મિક્સ કરી ગુંદામાં લગાવીએ, જેથી ચીકાશ નીકળી જશે અને ગુંદા કાળા નહીં પડે. અને તેને પેપર પર ઊંધા મૂકીએ. પછી પેનમાં બેસન અને તેલ નાખી સુગંધ આવે ત્યાં સુધી શેકી લઈએ અને ઠંડુ થવા દઈએ. પછી મિક્સરમાં સિંગ, સફેદ તલ અને ટોપરાનું છીણને ક્રશ કરી અને ઉમેરીએ. પછી તેમાં લાલ મરચું, હળદર, ધાણા જીરું, મરી પાવડર, ગરમ મસાલો, દળેલી ખાંડ, મીઠું, લીંબુનો રસ અને કોથમીર અને તેલ ઉમેરી અને મિક્સ કરીએ. એટલે આપણો મસ્ત મસાલો બની જશે. મસાલાને ગુંદામાં ભરીએ. પછી પેનમાં તેલ, જીરું, અજમો, સફેદ તલ, હિંગ અને ગુંદા ઉમેરી 2 ચમચી પાણી નાખીને 5 મિનિટ ચડવા દઈએ. ગુંદા સરખા ચડે એટલે તેમાં દહીં એડ કરી અને વધેલો મસાલો ભભરાવીએ અને 2 મિનિટ ઢાંક્યા વગર ચડે એટલે એકદમ ટેસ્ટી ગુંદાનું શાક બનીને રેડી છે. તમે પણ ઘરે બનાવજો.